તો ચાલો મિત્રો આપણે હવે તમને અંદરથી એ પણ બતાવી દઈએ। અને સામે જો શીતલબેન ઠાકોરનો ફોટો લગાવેલો છે મિત્રો। તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે જવાના છીએ શીતલબેન ઠાકોરના ઘરે। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને બતાવીશું શીતલબેન ઠાકોરનું ઘર અને સાથે સાથે તેમનું ગામ બતાવીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો અત્યારે આપણે છીએ પાટણ ચાણસ્મા હાઈવે। તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો આ છે પાટણ ચાણસ્મા હાઈવે અને મિત્રો આપણે જવાનું છે ચાણસ્મા હાઈવે તરફ। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે નીકળશું હવે ચાણસ્મા તરફ। તો મિત્રો તમે આ વિડીયો પૂરો જોવાનું રાખજો। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી પાડસર ગામ જવા નીકળી ગયા છીએ। અને મિત્રો પાડસર ગામ તરફ જવા માટે મિત્રો આ પાટણ ચાણસ્મા હાલો હાઈવે છે। તો મિત્રો અહીંથી આપણે ચાણસ્મા જવાનું રહેશે અને ચાણસ્માથી 10 કિલોમીટર આગળ જશો હારીજવાળા હાઈવે પર। તો મિત્રો ત્યાં પાડસર ગામ આવેલું છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે તેમનું ઘર બતાવીશું શીતલબેન ઠાકોરનું અને એમનું ગામ બતાવીશું। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો તમારે કોમેન્ટ પણ કરી શકો છો, તમે કયા કલાકારનું ઘર જોવા માગતા હો તો મિત્રો એવી તમે સારી પણ કોમેન્ટ કરી શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ચાણસ્મા નજીક અને અહીંથી મિત્રો 10 કિલોમીટર જેટલું છે મિત્રો પાડસર ગામ। અને મિત્રો આ છે ગાયત્રી મંદિર, જે મિત્રો શક્તિપીઠ મંદિર છે મિત્રો। અને ચાલો મિત્રો હવે આપણે એકદમ સર્કલની નજીક આવી ગયા છીએ। મિત્રો સામે તમને જોવા મળી રહેતું હશે એ સર્કલ। તો મિત્રો આપણે આવી ગયા છીએ સર્કલની નજીક। તો મિત્રો આ જે સર્કલના 4 રસ્તા મિત્રો એક મહેસાણા તરફ જાય છે, એક મિત્રો ચાણસ્મા સિટી તરફ જાય છે, એક મિત્રો હારીજ તરફ જાય છે અને એક મિત્રો આપણે પાટણ જે હાઈવે આવ્યા એ મિત્રો પાટણ તરફ જાય છે। અને આપણે મિત્રો હારીજવાળા હાઈવે પર જવાનું રહેશે। તો મિત્રો અહીંયાથી 10 કિલોમીટર જેટલું હશે પાડસર ગામ। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ ધર્મોડા। અને મિત્રો ધર્મોડાથી થોડાક આગળ જશો તો મિત્રો ખોરસર ગામનો રસ્તો આવશે। તો મિત્રો આપણે ખોરસર ગામના જે રસ્તો જાય મિત્રો તે તરફ જવાનું રહેશે। અને મિત્રો ખોરસર ગામથી 3 કિલોમીટર જશો આગળ જશો તો મિત્રો પાડસર ગામ આવશે। તો મિત્રો આ જે રસ્તો જાય તે સીધો પાડસર ગામમાં જાય છે મિત્રો। તો તમે મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો। આપણે શીતલબેન ઠાકોરના ઘરની નજીક પહોંચી ગયા છીએ અને મિત્રો એમનું ઘર બતાવીશું અને સાથે સાથે તેમનું ગામ બતાવીશું। અને હાલ આપણે જે જગ્યા પર પહોંચી ગયા એ મિત્રો ખોરસર ગામ છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોરસર ગામમાં અને અહીંયાથી મિત્રો 3 કિલોમીટર જેવું છે પાડસર ગામ। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો અહીંયાથી આપણે
સીધા જવાનું રહેશે. આ છે મિત્રો ખોડસર ગામનું બસ સ્ટેન્ડ. અને અહીંથી મિત્રો 3 કિલોમીટર જેટલું પાડસર ગામ છે મિત્રો. તો મિત્રો આ છે નર્મદા કેનાલ. મિત્રો પાડસર ગામની આગળ આવેલી આ મિત્રો કેનાલ છે. અને મિત્રો આપણે પાડસર ગામ તરફ જવાનું છે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે શીતલબેન ઠાકોરનું ઘર બતાવીશું અને સાથે સાથે તેમનું ગામ બતાવીશું. અને મિત્રો શીતલબેન ઠાકોર હાજર હશે તો એમની સાથે મુલાકાત પણ કરાવીશું. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પાડસર ગામની નજીક આવી ગયા છીએ. અને અહીંયાથી મિત્રો પાડસર ગામ 1 કિલોમીટર જેટલું દૂર છે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અવારનવાર મિત્રો આ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલના બેલ આઇકન ઓન કરી દેજો. ફાઇનલી આપણે પાડસર ગામમાં આવી ગયા છીએ. તો મિત્રો આ છે પાડસર ગામનું બસ સ્ટેન્ડ. અને મિત્રો આપણે પાડસર ગામના બસ સ્ટેન્ડથી આગળ મિત્રો જે ગામનો ગેટ છે તો મિત્રો ગેટ તરફ જવાનું રહેશે. અને મિત્રો સામે દેખાય તે પાડસર ગામનો ગેટ છે. તો ચાલો મિત્રો વાત કરી હતી કે આપણે શીતલબેન ઠાકોરનું ઘર બતાવીશું અને સાથે સાથે ગામ બતાવીશું. તો મિત્રો ચાલો પહેલાં તમને ગામ બતાવી દઈએ અને પછી આપણે તમને ઘર બતાવીશું. તો મિત્રો આ છે ગામ તરફ જવાનો રસ્તો. તો મિત્રો જુઓ આ છે એમનું ગામ. અને આ છે મિત્રો પાડસર ગામનો સોરો કહેવાય એ મિત્રો આ છે સોરો. ને ચાલો મિત્રો આપણે શીતલબેન ઠાકોર કઈ તરફ રહે છે એ પણ મિત્રો તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયાથી આપણે જવાનું રહેશે ઠાકોરવાસ તરફ. તો મિત્રો આ ગલીથી આપણે જવાનું રહેશે ઠાકોરવાસ તરફ. બરાબર. તો મિત્રો આપણે પૂછતા જઈ રહ્યા છે. इधर તો મિત્રો ફાઇનલી આપણે શીતલબેન ઠાકોરના ઘરે આવી ગયા છે. અને મિત્રો જો પાછળ દેખાય તે મિત્રો શીતલબેન ઠાકોરનું ઘર છે. ને ચાલો મિત્રો તમને અંદરથી પણ બતાવી દઉં. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો તમે અત્યાર સુધી વિડીયો જોયો તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો જુઓ આ છે શીતલબેન ઠાકોરનું ઘર. ને મિત્રો આપણે આ બાજુથી આવ્યા હતા પાડસર ગામમાંથી. ને ચાલો મિત્રો તમને અંદરથી પણ બતાવી દઉં. તો ચાલો મિત્રો આપણે હવે તમને અંદરથી એ પણ બતાવી દઈએ.
ને જો મિત્રો આ છે શીતલબેન ઠાકોરનું ઘર અને આ છે મિત્રો ઉપર જવાનો રસ્તો અને અહીંયાથી સીડી મતલબ ઉપર જાય છે અને આ છે અંદર ઘરનો નજારો મિત્રો અને સામે જો શીતલબેન ઠાકોરનો ફોટો લગાવેલો છે મિત્રો અને આ છે એમનું આલિશાન ઘર મિત્રો અને ચાલો મિત્રો હવે તમને ઉપરથી પણ બતાવી દઉં. તો મિત્રો આ છે એમનો ઘરનો ઉપરનો નજારો અને મિત્રો જો આ છે પાડસર ગામ. તો મિત્રો ફાઇનલી આપણે તમને શીતલબેન ઠાકોરનું ઘર બતાવી દીધું અને મિત્રો તેમનું ગામ પણ બતાવી દીધું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમને નેક્સ્ટ કયા સિંગરનું ઘર જોવા માગો છો તે કોમેન્ટ કરજો. ત્યાં સુધી મિત્રો બાય બાય.